હેલો મિત્રો, હું છું આકાશ વડોદરા ને અત્યારે આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ને હું જાઉં ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. तो चलिए शुरू करते हैं. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ. ને અત્યારે મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા. મિત્રો આવી રીતે અત્યારે રસ્તો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વન વિભાગનો ગેટ આવેલ છે અને અહીંયા તમને છે ને અત્યારે સાંજના ટાઈમમાં અને પછી સવારના ટાઈમ આ ઇન્દ્રેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે મંદિરની જગ્યામાં આપણે પહોંચી ગયા છે. અને અત્યારે તમે આમ જો કે ફરતી બાજુ છે ને અત્યારે જંગલનો રૂટ છે અને ફરતી બાજુ આમાં તમને છે ને વન્ય પ્રાણીઓ જોવા મળે. અને અત્યારે છે ને ઘણું આજે ત્રીજો સોમવાર છે ને તો ઘણું બધું ભાવિક ભક્તો આજે ઉમટી પડ્યા છે દર્શન કરવા. અને આપણે છે ને અત્યારે ધીમે ધીમે ચાલીને જાય છે. અને મિત્રો આપણને અહીંયાથી એને બીલીપત્ર મળી રહી શિવજીને અર્પણ કરવાને. આ જગ્યા ઉપર ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે. મિત્રો અહીંયા તમે આવો તો અત્યારે હજી આ ખાડા જેવું એમાં ધ્યાન રાખવું ને. જે તમે અહીંયા જુઓ આપણે મંદિરના ગેટમાંથી એન્ટ્રી થતા જ આપને પહેલા તો મહાદેવના દર્શન થશે. અને પછી મિત્રો આ હવે હું ઇન્દ્રેશ્વર મહાદેવનું આ વર્ષો જૂનું મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું. ઉપર થોડીક સીડી ચડીને આપણે પહોંચી ગયા ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે મહાદેવના દર્શન કરી લીધા. અને હવે આપ બધા જોઈ શકો છો કે અહીંયા અત્યારે ફરતી બાજુ જંગલ છે ને. અત્યારે જો વરસાદનું પાણી ચાલુ હોય તો અહીંથી પાણીના ઝરણા ચાલુ હોય સામેની સાઈડથી. અને આમ બહુ આ મંદિર છે ને મિત્રો બહુ જૂનું છે. તમે આમ બધા જોવો. દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ નીચે. અને અહીંયા પણ જો તમને મહાદેવના દર્શન થાય. અને આ એક પણ કુંડ છે જૂનું કે જે અહીંયા આનો ઘણો બધો જૂનો ઇતિહાસ છે. એ ઇતિહાસ પણ મિત્રો આપણે સામે જે બોર્ડ મારેલો છે ને એમાં બધો ઇતિહાસ લખેલો છે. ફાઇનલ ગાઈસ અહીંયા આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે ને તમે બધા જોઈ શકો છો. અને મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને જે ત્રીજો સોમવાર છે તો આપણે ખૂબ આનંદ થયો. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? શ્રાવણ માસના દર સોમવારે સાંજે મિત્રો રબારી સમાજના યુવાનો અહીંયા પ્રસાદનું આયોજન કરે છે. તો ચાલો મિત્રો હું તમને બધાને દેખાડું કે પ્રસાદમાં શું શું બનાવેલું છે. તો અહીંયા તમે બધા જોઈ શકો છો કે અહીંયા અત્યારે લાડવાનું તૈયાર થઈ રહ્યું છે. અત્યારે અહીંયા અખંડ ધૂણો છે. અને મિત્રો સામેની સાઈડમાં બધા રબારીના ભાઈઓ બેઠા છે કે જે અહીંયા અત્યારે સાંજના ટાઈમમાં ભોજન પ્રસાદનું આયોજન હોય છે એમાં સેવા આપી રહ્યા છે બધા. અને મિત્રો આપણે તમને બતાવ્યું વિડીયોના માધ્યમથી કે અહીંયા અત્યારે પ્રસાદનું કામ ચાલુ છે મિત્રો. જેમાં આપણે પ્રસાદમાં હોય છે લાડવાનું ભૂખું તેમજ કઢી ને ખીચડી જે દર
શ્રાવણ માસનું દર સોમવારે સાંજના પ્રસાદનું આયોજન કરેલું હોય છે મિત્રો. અને મિત્રો આ લોકો અહીંના જ હોય છે જે રબારી સમાજના લોકો છે, જે દર સોમવારે તેઓ સેવા કરી રહ્યા છે. કે શ્રાવણ માસના દર બીજા સોમવારે સાંજે પ્રસાદ આપી રહ્યા છે. પછી કેટલા બધા ભાવિક ભક્તો આવે પ્રસાદ લેવા, કોઈ પણ આવી શકે મિત્રો. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ અને આપણે કોઈ એવા વ્યક્તિ પાસેથી માહિતી લઈએ કે આ અન્નક્ષેત્ર, આ પ્રસાદનું કાર્યક્રમ કેટલા ટાઈમથી અવિરત આવી રીતે ચાલુ છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ. મિત્રો આ છે લાડવાની પ્રસાદી છે. અત્યારે સાંજના ટાઈમે જે પ્રસાદ આપવાના છે એના માટે અત્યારે તૈયાર થઈ રહ્યું છે. નારાયણભાઈ દેવરાજભાઈ ચાવડા. અમે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિરે આજે 60-70 વર્ષથી આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ. ને સાંજે 7:30 વાગે આરતી થઈ જાય પછી બધાને દર્શન કરવા આવે, બધાને પ્રસાદીનો લાભ મળે. અમે અત્યારે તો 60-70 વર્ષથી બધાને પ્રસાદી બધાને ખવડાવી. એવી ઇન્દ્રેશ્વર મહાદેવની કૃપા કે આમને બધાને સાથ સહકાર દઈએ, આમને માણસોને પ્રસાદીનો બધાને લાભ મળે. મેં પ્રસાદીમાં ખીચડી, કઢી ને લાડવા બનાવી. દોલપુરામાં જે સ્વયંસેવકમાં બધા દોલપુરાના જે રબારીના છોકરા છે, આજે અમારી પેલા જે વડવાળા બધા ગઈઢા પેલા પ્રસાદી કરતા, હવે એની જગ્યાએ હવે એ તો બધા વયા ગયા. એટલે અમે બધા વટાણા યંગ છોકરા બધા અત્યારે પ્રસાદીનો લાવો લઈએ. સાંજના 300-400 જેટલા માણસો પ્રસાદી લે દર સોમવારે અત્યારે. ને આમનામ આયલા રાખે મહાદેવની કૃપાથી. જય ઇન્દ્રેશ્વર. તો મિત્રો આપણે જે અહીંયા દર સોમવારે શ્રાવણ માસના સાંજે જે પ્રસાદનું આયોજન કરતા હોય છે, જે રબારી સમાજના યુવાનો કે જે આજે 60-70 વર્ષથી આ પ્રસાદનું આયોજન કરે છે, તો આપણે એની પાસેથી માહિતી લીધીને આપને ખૂબ આનંદ થયો. અને તમે પણ અહીંયા શ્રાવણ માસના સોમવારે સાંજે આવો તો પ્રસાદી લેજો, તમને પણ મજા આવશે. આપણો પેલાનો જે મૈયારી ગામથી લોકો દૂધરીનું આયોજન કરે છે, આપણો એ વિડીયો પણ તમારે જો જોવો હોય તો આપણી આ ચેનલમાં તમને જોવા મળશે, ઇન્દ્રેશ્વર મહાદેવ. અને અહીંયા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આમ થોડું મેળા જેવું વાતાવરણ હોય છે. અને અહીંયા મિત્રો તમને અત્યારે કાવો બાવો ને એવું મળી શકે, માંડવીને તમને અહીંયા લીલી મકાઈ. અને આ મિત્રો આપણા ભાઈ કાવા વાળા, એમ જોવો તમે એનો મિત્રો આ હે કાવાનું. પછી અહીંયા હે ને લીલી માંડવી હે ને તમને આમ મળે. આમ હે ને તગારામાંથી હે ને ધુવાળા નીકળતા અને માંડવી શેકાઈ જાય. આ ભાઈ શેકીને પછી આપને ખવડાવે. અને મિત્રો તમને અહીંયા અત્યારે હે ને બાફેલી હે ને મકાઈ આમાં મળી રહી. મિત્રો અહીંયા આપને હે ને જોવો આમ રમકડા ને મળી રહી. તમે જોઈ શકો છો અત્યારે બધા કે શ્રાવણ માસનો સોમવાર છે એટલે ઘણા બધા લોકો આજે મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તો તમારા મિત્રોને આગળ શેર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ મિત્રો.